પથારીમાં પડ્યા પડ્યા મોડી રાત સુધી રીલ્સ જોનારા સાવધાન, નહીંતર થશો આ ગંભીર બીમારીના શિકાર। મોટા ભાગના લોકો પોતાનો વધુ પડતો સમય રીલ્સ સ્ક્રોલ કરવામાં વિતાવે છે, પરંતુ શું તમને ખબર છે કે આ સ્ક્રોલ કરવાનો સમય તમારા સ્વાસ્થ્યને કેટલો હાનિકારક કરી શકે? તો ચાલો જાણીએ કે વધુ પડતો ટાઈમ શોર્ટ વિડિયો અને રીલ્સ પર કેમ ન આપવો જોઈએ। આ દિવસોમાં લોકો તેમનો સમય પસાર કરવા અને મનોરંજન માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખો દિવસ રીલ્સ સ્ક્રોલ કરતા રહે છે। જો કે રીલ્સ જોવાની આ આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે તમે માનસિક રીતે બીમાર પડશો અને એમાંય તમારું બીપી પણ વધી જશે। એક રિસર્ચમાં જ જાણવા મળ્યું છે કે જો તમે રાત્રે રીલ્સ અથવા વિડિયો જુઓ છો તો તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે। આનાથી તમને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારી થઈ શકે છે। સૂતા પહેલા લાંબા સમય સુધી વિડિયો કન્ટેન્ટ જોવાથી હાઈ બીપીનું જોખમ વધી જાય છે। એટલું જ નહીં, મોડી રાત્રે સ્ક્રીનનો ઉપયોગ કરવાથી હૃદય સંબંધિત રોગ પણ થઈ શકે છે। હાલની વાત કરીએ તો યુવા પેઢીમાં હાઈ બ્લડ પ્રેશરનું પ્રમાણ વધી શકે છે। રીલ્સ હાઈ બીપીનું કારણ કેવી રીતે બને છે? વાસ્તવમાં સ્ક્રીન સમય, જેમાં ટેલિવિઝન જોવાનું, વિડિયો ગેમ્સ રમવું અથવા કમ્પ્યુટર પર કામ કરવું એ કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી। આમ જોવા જઈએ તો શરીરને ફિઝિકલ એક્ટિવિટીની જરૂર હોય છે। અતિશય સ્ક્રીન પર સમય પસાર કરવો એટલે બીમારીઓને દાવત આપવું। વધુ પડતો સ્ક્રીન ટાઈમ તમને હાઇપર ટેન્શન જેવી સમસ્યા તરફ ખેંચે છે। કેવી રીતે બચવું? યુવાનોએ ઊંઘતા પહેલા સ્ક્રીનનો ઉપયોગ ઓછો કરવો અને ફિઝિકલ એક્ટિવિટી પણ કરતા રહેવું। આનાથી હાઈ બીપીનું જોખમ ઘટશે અને સારી ઊંઘ પણ મળી આવશે। બીજું કે તમારું સ્વાસ્થ્ય એકંદર રીતે તંદુરસ્ત પણ રહેશે। આ સાથે સ્વસ્થ આહાર અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી આદતોને ફોલો કરવાથી સારી જીવનશૈલીનો આનંદ લઈ શકશે। તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો। જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।